શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં રાજ્યવ્યાપી આંદોલન શરૂ થયું. સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા એક ચુકાદા મુજબ તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરી છે. આ ચુકાદાનો શિક્ષકો દ્વારા વિરોધ કરતા જણાવાયું છે કે જે તે સમયે આવો કોઈ નિયમ નહોતો અને હવે જેમણે 20-25 વર્ષો સુધી નોકરી કરી હોય એવા સમયે આવી ફરજિયાત પરીક્ષા અન્યાયરૂપ છે અને 2010 પહેલાં જોડાયેલા શિક્ષકોને આમાંથી મુક્તિ આપવાની વાત સાથે આજે શિક્ષકોએ આંદોલનનો આરંભ કર્યો છે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર બાદ આવતા દિવસોમાં સમગ્ર રાજ્યમાં આ આંદોલન લઈ જવાની વાતો કરાઈ છે. આવેલ અને તે પછીની તમામ ભરતીઓ જે કરવામાં આવી છે એ ટેટ પરીક્ષા કરીને જ કરવામાં આવેલી છે. અગાઉ જે હતા નોર્મ્સ હતા એ નોર્મ્સ મુજબ સરકાર દ્વારા ભરતીઓ કરવામાં આવી હતી. સમગ્ર દેશની અંદર 25 લાખ શિક્ષકો જે 2010 પહેલાના અને ગુજરાતની અંદર 75,000 શિક્ષકો આ ટેટ પરીક્ષાના આદેશ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવતા એનાથી પ્રભાવિત થયેલા છે. અને આના માટે અમે અપીલમાં પણ ગયેલા. અપીલની અંદર સુપ્રીમ કોર્ટે 1 વર્ષની મુદત વધારવામાં આવેલ છે. એટલે ખાસ અમારે માન્ય વડાપ્રધાન શ્રી અને દેશના શિક્ષણ મંત્રી શ્રી બંનેને અમારી વિનંતી છે કે દેશના વિધાયક પસાર કરી અને આમાં ટેટની પરીક્ષામાંથી આ શિક્ષકોને મુક્ત કરવામાં આવે. જે તે સમયે કોઈ આવી નોર્મ્સ હતા નહીં અને અત્યારે આપ જોવો કે 25 વર્ષ પછી કોઈ આઈએએસને પરીક્ષા લેવાનું વાત કરવામાં આવે કે મેડિકલના ડોક્ટરને 25 વર્ષ પછી પરીક્ષા લેવાની વાત કરવામાં આવે એ પ્રકારની વાત છે. એટલે આ બિલકુલ યોગ્ય નથી. એટલે સમગ્ર દેશમાં અમે 15 થી 30 આ ધરણાના કાર્યક્રમ કરશું અને જે આ તમામ દેશની અંદર અલગ અલગ રાજ્યો લેવલે એ પણ કાર્યક્રમ અમારો 5 થી 20 ની વચ્ચે જુલાઈની અંદર કરવામાં આવશે અને સમગ્ર દેશની અંદર આ ઓગસ્ટની અંદર 2 તારીખથી 12 તારીખની વચ્ચે દિલ્હી કક્ષાના ધરણાના કાર્યક્રમો કરવામાં આવશે. બરાબર છે. અને સર હવે મને એ કહો કે કેટલી સંખ્યામાં છે એવા શિક્ષકો જે આ નિર્ણયથી અસરગ્રસ્ત થશે? ગુજરાતની અંદર 75,000 શિક્ષકો છે અને સમગ્ર દેશની અંદર 25 લાખ શિક્ષકોને આ અસરથી પ્રભાવિત થાય છે. બરાબર છે. હવે બીજું ખાલી દર્શકોની જાણકારી માટે કહી દઉં કે જે ટેટની વાત કરે છે એ ટેટ છે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ. એમ આઈ રાઈટ? ઓકે. તો આ ટેસ્ટ છે એ ખાલી આ દર્શકો માટે તમારો પ્રશ્ન સરખી રીતે દર્શકોને સમજાય એટલા માટે હું ખાલી તમને પૂછું છું કે ટેટની પરીક્ષા હોય શું, આમાં શું પૂછાય અને કેટલી અઘરી હોય? આજે આપ જોવો છો કે હમણાં જ આ ટેટનું રિઝલ્ટ આવ્યું. જે અત્યારે નોકરી માટે પોતે મહેનત કરી પીટીસી કરીને બીએડ ચાલુ અભ્યાસ હોય અને એનો અભ્યાસ કરીને જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે એને 12 થી 14% રિઝલ્ટ આવતું હોય છે. તો આ જે કોર્સ છે અમારું કામ જે અનુભવના કારણે અમે ભણાવતા હોય છે. જે તે સમયે અમારી લાયકાત પીટીસી બીએડ સરકારના નોર્મ્સ મુજબ હતી. આજના અભ્યાસ કે જે તે પરીક્ષાઓ છે એ લેવામાં આવે તો એક બાજુ શિક્ષણ કાર્ય હોય છે, અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે, અનેક કાર્યક્રમ હોય છે. ત્યારે શિક્ષકને ભણાવવાની સાથે જો આવી પરીક્ષાના કારણે માનસિક ત્રાસ કે ટેન્શન આપી અને શિક્ષક શાળાની અંદર પણ સારું કામ ના કરી શકે એ આ પરીક્ષાના કારણે અમારો વિરોધ છે. જે તે સમયે આજે 10 પછી જે સરકારના નોર્મ્સ છે એ પરીક્ષા લઈને જ ભરતી કરવામાં આવે છે. પણ જ્યારે 20 વર્ષ 25 વર્ષ પહેલા ભરતી કરવામાં આવેલી છે એના માટે જ્યારે આ સુપ્રીમ કોર્ટે એક લઘુમતી શાળાની સુપ્રીમ કોર્ટની અંદર મેટર હતી એના કારણે આ જજમેન્ટ આપવામાં આવ્યું હતું. આની અંદર સમગ્ર દેશમાંથી અમે કોર્ટની સામે અપીલમાં પણ ગયા હતા. અપીલમાં મેટર કાઢી નાખવામાં આવેલી છે. એટલે અમે સરકારને આ વિનંતી કરી છે. મારી ભરતી 2004ની સાલમાં થઈ હતી, 1/12/2004. ત્યારે સરકારના જેમ પ્રમુખશ્રીએ કીધું દિગ્વિજયસિંહે કે ત્યારે નોર્મ્સ અલગ હતા કે 2 પ્રકારની ભરતી હતી કે એક પીટીસી બેઝ ઉપર હતી અને એક બીએડ બેઝ ઉપર હતી.
તો જે તે વખતે અમારી ભરતી અમારે પીટીસીના ધારાધોરણ મુજબ લાયકાત પ્રમાણે થઈ હતી, અને જો હવે દિગ્વિજયસિંહ કહે છે કે હવે અચાનક જો આવી રીતે પાછું ફરીથી પરીક્ષા દેવાનું આવે, આજે મારી નોકરીના આજે 23 વર્ષ થઈ ગયા છે, 23 વર્ષ પછી જો આવી ફરીથી પરીક્ષા દેવાનું આવે તો દરેક શિક્ષક માટે એ અઘરું થઈ શકે. એટલે સરકાર શ્રી આમ સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર.